જગતની માતા લાખો રૂપિયાના આસામી હોય ને કરોડો રૂપિયાના આસામી હોય મારી નાચ લાખો રૂપિયાનું કાંઈ નથી આવતો ગરીબ હોય ને ગરીબના ઝૂંપડે ધન ધરમ બેઠું હોય કેમ કે આ ધર્મ છે આ દેવી છે અને રૂપિયાના જોર અને માયાના જોર અને ભાઈના જોર અને લાકડીના જોર અને હજાના જોર ન બતાવે મારી નાય આ તો એક વિશ્વાસીનો ધર્મ છે આ ધર્મ એક ગરીબનો ધર્મ છે આ ધર્મ એક પુણ્યનો ધર્મ છે મારા બાબા કે જેને જેને પુણ્ય પાડ્યા જેને જેને ગરીબાઈ રાખી જેને જેને સેવાયું કરી મારી નાતા ધર્મ ન્યાજ બેઠું છે હા અને મારી નાતના ભુવાએ બધા મારો બાપુજા બધું બોલવો મારી નાતના ભુવા પછી જેમ વાત કરીએ એમ બધા મારા કદાચ કોઈ આપણે મનખાના મહેમાન નથી મારા બાપ રખાના મહેમાન થઈને આવ્યા છે મારી નાતના ભુવા પછી બધા મોજ્યો કેમ કે જગતમાં કેવસ કીધી છે કે માયા ભલે કમાય માનવી માયા નહીં રહે માયા ભલે કમાય માનવી માયા નહીં રહે કિતી તણા પકડા જગને પાયા નહીં જગતમાં અલા ધર્મને પામવું હોય આની સામે ગરીબાઈ રાખવી પડે ભાઈ ન્યાજ રાજાપુરાની જગ્યાની માતા મારો બાપ લખો ઊંચો છે મારી કાળી ગલી ઝૂંપડી ઊંચો કેમ અલા જો મંદિર બાંધવું હોય ને તો આમ જગતની માતા મારા બાપ લખાય મારી કાળી ગલીને માયા ઘણી આપી છે એક થોડા મંદિર બાંધી દે પણ મારા બાપ લખાય એક બોલી લાવી છે મારી નાજ કોઈ એક નહીં પણ સલ્લે મારી નેવાણું મારી ગજગંગા મારી નેવાણું નો હાથ મારો ગંગાજી નો હાથ કેમ કે જગતમાં કીધું છે કે 12 મખી દીધી અને 76 મખી મરી હા 12 મખી દીધી અને 76 મખી નાચ છે ના ગજ છે નાચ છે ના ભયું છે નાચ છે ના દેવી છે મારા બાપ ના દેવી છે મારા બાપ કદાચ વર્ષોના મારા મંદિર ગયા હોય તેની સ્વાદ ન આપતી હોય વસ્તુને
પણ મારી નાચ તો ટકોરો મારે કે મારી જગતની માતા તારી વસ્તીએ તારા હજારો ગુના કર્યા અમે વસ્તીએ શું ગુના કર્યા જેથી કદાચ હિમાલય બેસી હોય હિમાલયથી જવાબ આપે મારી નાચ બાપ એટલે કીધું આ ધર્મની એક અમર બોલી છે અમર વ્યવહાર છે કે મારી જગ્યાની માતા મારી નાચનો ખવા મને રખાને દેવીને હારો ન લાગે મારી નાચ હા કેમ કે મારા બાપ રખાની દેવીને હારો ન લાગે કેમ કે શહેરમાં ખબર હોય ખબામાંથી મારા બાપ ભાઈ શેના ભાગે ખબર હોય ખબાની માલમાંથી હગું શેનું ભાગે ખબર હોય ખબાની માલમાંથી મારી નાચ દેવી શેની થઈ જાય હા અને એમાં અહીંયા રાજપુતાની જગ્યાની મનમાં મારા બાપ લખાય અહીંયા જગ્યાની મનમાં એક ગોળી નહીં પણ મારી નાચનો આંબો રસાવો છે મારા બાપ હા મારા ગોળી વાળા લખાય મારી નાચ માથે દુઃખ પડે માથે વેળા આવે માથે જોઈ સમય આવે અને રાજપુતાની જગ્યાની મને મારી નાચનું દુઃખ મને રખાનું દુઃખ મારી અને જગતમાં આંખમાં હોશિયાર અઘુડા લઈ મારી બોલી આવી અને મને હોશિયાર તો કરો મારે મારી નાચ અને બોલી એટલે એકબીજા સમય 80 વર્ષનો બાપુજીઓ થઈ અને તમારી નાચના આહુડા વૃક્ષો પાછો પડ્યું ને તો જગતની માટે મને રાજપુતાની જગ્યાની માટે મને બોલી વાળા રખાને મને ખોટ્યું લાગે મારા બાપ પણ બાપ જગતમાં આજે કે વાલો વિહામો એ પોતાનું કદાચ ઝૂંપડું હોય તો ભલે એક ખોવડું હોય તો ભલે બંગલો હોય તો ભલે પણ પોતાનું ઘર હોય ને વિહામો કહેવાય આખા દિવસનો સાચો કદાચ માણસ પોતાના ઘરે સાંજે પોગે એટલે આખા દિવસનો થાક એના ઘરે જાય એટલે સાંજે થાક ઉતરી જાય બરાબર પણ કદાચ જગતનો સાચો હોય કદાચ ભાઈઓમાંથી થાકી ગયા હોય હગામાંથી થાકી ગયા હોય જગત આખાની મનમાં બધાથી થાકી જવાય ત્યારે કાંઈ બી હામો ન મળે
કે ત્યાં રાજપરાની જગ્યાની માલપા મારો બોરડી વાળો રખો બોલે મારા બાપ તમારી કાળી વીરના પહોળા જગતના કાંઈ બી હામો ન મળે તેથી મારી બોરડી આવી અને મને રખાને બનાવતો કોરો મારે અને તેથી મારી નાચનો વાલો વિહામો બની બેટા તો મારી નાચનો થાક ન ઉતારી દઉં તો રાજપરાની જગ્યાની મારી કાળી વીરનો કરુટલો ખાતર મને રખાની જીવી મને આરામ છે અલ્યા જુઓ તો ખરા અહીંયા મામા જગતની મજબા અહીંયા મારા બાપ લખાય બોરડી અમર બનાવી છે હું અહીંયા આવું મને ખબર નથી આવડું બધું થયું ખાલી બોરડીનું છે હા આવડું મોટું થયું લગભગ મારા બાપ 200-300 વર્ષ જાય ત્યારે આવડું બોરડીનું થયું થાય પણ એક પાલીતાણાની જગ્યાની મજબા એક બાવળ અમર બનાવ્યો છે મારા બાપ બાવળ વાળા રખાય ના બાજુમાં ધાર અમર બનાવી મારા બાપ ધાર વાળા રખાય અને ઉજ્જૈનની જગ્યાની મજબા જાવ આંબો અમર બનાવ્યો છે મારી ઉજ્જૈનના જાપાની જેવી સારે અને એમાં જગ્યાની મજબા મારી રાજપરાની જગ્યાની મજબા મારા બાપ રાજપરાના રખાય અહીંયા બોરડી અમર બનાવી છે મારા બાપ 14 તારીખથી મારા બાપ રખાના નામને બતાવવા મળી હા કે ભલામણા ઉજ્જૈનની જગ્યાની મજબા મારી સારે આંબો અમર બનાવ્યો અને અહીંયા જો મારી બોરડી અમર બનાવી અને બોરડી માથે તો બાવન ગતનો વાવતો ન સડાવું ને તો મને રાજપરાના રખાને મને બોરડી વાળા રખાને ખોટું લાગે મારા બાપ અમારો કાળી મિલતો અમારો બાપ રખો સમજી ના અને બોરડી અમર બનાવી એટલું નહીં ખાલી અમર બનાવતા પણ મારા બાપ જગતમાં કોઈ માથે દુઃખ હોય ને માથે વહમી વેળા હોય કદાચ દુઃખના માર્યા વેળાના માર્યા દુઃખના માર્યા વેળાના માર્યા કદાચ જગતની મજબા કોઈ મારી નાચ માથે અને ઘટી આવે કેવી આવે ઘટી મારી નાચ અત્યારે જગતની મજબા જોઉં તો દાદા ભાઈ મારી નાચને માયાનું દુઃખ છે ભાઈ મારા ઘરની મજબા માયા નથી આ દુઃખ મારા બાપ દુઃખ નો કહેવાય પણ કદાચ મામા ઘરની મજબા એકનો દીકરો કદાચ દવાખાનાની મજબા હોય દવાખાનાનું ડોક્ટર એમ કહે છે જગતની મજબા આમાં મારી કાળી નહીં ફાવે ચલી આ જગ્યાની મજબા મારો બોરડી વાળો રખો બોલે મારી નાચ રખો આપણું પણ રાજપરાની જગ્યાની મજબા આજ મારા બાપ લખાય માંગ્યું છે કોઈ એક નહીં પણ તમામ મારી નાચ રૂપિયો પાઈ ભેગી કરી મને રખાને મને જગ્યાની મજબા આ અમર મારો પિયાવો બાંધે અને અમર પિયાવે આવી એક દિના સમય મારી નાચ હોશળ અમૂલું પડે અને રાજપરાની બજારની મજબા જો 80 વર્ષનો ભાભજો છે તો મારી નાચને હોકારો ન આપું તો મને કાળી વિના વિહામાં મને બાપ રખાને કોઈ કરી જાય મારા બાપ એટલે સૌ પ્રથમ દેવી દાદાનો જયજયકાર કરી અને પછી આપણે પ્રોગ્રામ આગળ ચાલીએ અને જો કે હજી આપણે કલાકારો મારા કાકા હોતન પધાર્યા છે મારા બાપ આપણે મામા પધાર્યા છે પણ આપણે બધાને સાંભળવાના છે પણ સૌ પ્રથમ દેવી દાદાનો જયજયકાર કરી અને આપણે પ્રોગ્રામ આગળ હંધાય જે કોઈ મારા બાપ લખાને હાસા દિલથી માનતા હોય બધા બે હાથ કરી નાખો મારી જાય હા બોલ મેરે ખબર બનાના મેરે ખબર બનાના મેરે ખબર બનાના બને સારે બી મનાના બને સોગંદા ખબર બનાના
કામ કરતાની જીવીના નામ બોલિયા મન્નાદની જીવની અને જેની જગ્યાએ મનમાં બેઠા છે મારા બાપ કે જ્યાં રાજપરા દેવભૂમિ પાવન ધરતી કહેવાય મારા બાપ અને જેમાં ખોલલ કહેવાય ખરેખર જે માટેલ ધરો જે તાતણિયા ઘરેથી હાલી નીકળી માં ખોડિયાર અને ભાવનગરનો રાજા માં ખોડલને લઈ જતો હતો વાહે માં તું મારા રાજની મલપા હાલ અને ત્યારે આ રાજપરાની જગ્યાની મલપા પાવન ભૂમિની મલપા આવી ભાવનગરના રાજાને મનની મલપા સંકોચ થયો કે માં ખોડલ મારી વાહે હશે તેની પાછું વળીને જોયું માં ખોડલ અહીંયા બેસી ગઈ છે મારા બાપ એટલે આપો આપ મારી માં ખોડલ અહીંયા બેસી છે એટલે બે આસરા કરી માં ખોડલ ની જે બોલ્યું મારા બાપ બોલ ખોડલ
સૌ પ્રથમ દાદાના નામની આરતી લેવી મારા બાબા એ દાદા કે આજ દાદા તમારા દેવ રે ભગતે ગુગળ્યા ધૂપ પણ નરને નારી તમને નમન કરે મારા બોયડી વાળા લખા બાપા તમને નમે મોટા 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 પણ યાદ ધજા દેખી ધણી હા ભલે ધજા 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 હે ધજા દેખી ધણી હા ભલે અને દાદા તારું જેવળ દેખે યાદ અમારા બધાઈ ના દુઃખ જાય આ ધજા દેખી ધણી હા ભલે આજ આપણા બધાઈ ના દુઃખ થતા બે આસરા કરી દાદાની જય બોલો મારા બાપ બોલે ખબર બનાના આમાં જય બોલ્યા કે નહીં ફરી એકવાર હજાય હાસા જતી થોડોક અવાજ કરીને જય બોલો મારા બાપ રખાના નામને હજાય બોલે ખબર બનાના બોલે ખબર બનાના મારા બાપ એટલે મને એમ ન થાય કે ભાઈ કે મારું ગળું કપાઈ ગયું છે તો હું આટલો અવાજ કરું છું પણ તમે તો હાજા ગળા વાળા છો તમારી પાસે એટલો અવાજ હોય જ ભાઈ હા એટલે જગતમાં આજ ધજા દેખી એમને ધરી સાંભળે મારા ભોયડી વાળાના દર્શન કરતા આજ મારી કાળી વેદના દુઃખદાર એ ધજા દેખી ધરી સાંભળે જેવળ દેખે દુઃખદાર પણ યાદ આવો તાર રાજપુરા ગામની માલપા મારા ભવે ભવના દુઃખ ભાંગી જાય દાદા દાદા 111 રૂપિયા દઈને મારા ટાટમના રખા બાપાની જય બોલાવો મારા બાપ જોતા તારી જેમને બતાવો એટલે કે દાદા તમારા દેવ રે ભગકે ગુગળ્યા ધૂપ દાદા તમારા દેવ રે ભગકે દાદા તમારા દેવ રે ભગકે ગુગળ્યા નારી તમને નમનો કરે મારા ભોયડી વાળા લખા બાપા તમને નમે મોટા મોટા એટલે જે કોઈ મારા બાપ લખાને માનતા બધાય બિયા સુધા કરી અને મારા બાપ લખાની નામની તાળી વગાડવાની છે દાદાના નામની જોકે મારા બાપ લખાએ તમને કાંઈક આપ્યું હોય તો આપજો નકરા માયા તો ભાઈ આજ કાલ નથી આ રૂપિયા આ માયા આજ કાલ નથી પણ જગતમાં ઓલી કેવત કીધી એની ગુનેગાર ધર્મ હશે ને ધર્મ હશે તો મારી નાચ આપણું નામ રહે નકર આપણા નામનો નાશ થઈ જાય હા આસુ નામ તો મારા બાપ લખાનું રહેવાનું છે પણ જો મારા બાપ લખાએ તમને કાંઈક આપ્યું હોય તો હાથની માલ આપજો નકર ખબર માં મારા બાપ આમ થાય છે 2-5 રૂપિયા ગમે ને આજે આવડા વાપરી નાખો પણ મારા બાપ લખાના કાજે વાપરશો ને તો જગતની મારી પાસે દુઃખ પડે ને જગતની મારી પાસે કામ આવશે મારા બાપ લખા આવશે મારા બાપ લખા ખાલી 5 રૂપિયા તારા કાજે વાપર્યા અને આજ મારા દુઃખની મારી પાસે ભાગ લેવા ઉભો ન જો તેથી મારા બાપ જો દવાખાનાના પગથિયા મારો બાપ લખો ન સુની જાય તો મારા બોહડી વાળા લખાને ખોટું લાગ્યાની લાજ આ અને આજ અહીંયા અમે આટલા બધા કલાકાર દિવસ ભલે આખો ભરાઈ ગયો પણ અમે કાંઈ રૂપિયા લેવા નથી અમારી નાચ આજે બધું દાદાના ખાતે છો હા એટલે
ખરેખર મારા બાપ જે કોઈ ફૂલને પાણી જઈ અને દાદા નામની આરતી વધારજો દાદા આપ્યા રૂપિયા આપ્યા હોય તો રૂપિયાથી વધારજો બે હાથની તાળી તો પાડજો મારા બાપ એટલે આરતી રખા બાપાની સાય દીવડા જગમગ જગમગ આરતી રખા બાપાની થાય આ દીવડા જગમગ જગમગ જય જય જય
અરે મંગલ દીવડા મંગલ ધોતે આરતી તમારી અરે મંગલ દીવડા મંગલ ધોતે આરતી તમારી ભોળી માળાની તાજ દીવડા જગમગ જગમગ અમારે આવતી 19 તારીખ
આજ રાત પુનાને ગામે આવી મન મારું હલકાલ રે રાત પુનાને ગામે આવી મન મારું હલકાલ રે દાદા કાપા તારા મારું આગળ પાવન ભાર રે જય 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 રખા બાપા જય 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 રખા બાપા સાપુતારના દાદાની જય બોલાવો મારા બાપ એને પણ 100 ટકાની વધારજો 100 રૂપિયા દઈ અને કોસાલના રખા બાપાની જય બોલાવો મારા બાપ એને પણ 100 ટકાની વધારજો બાપ અને હવે કે જે પહેલાના સમયની મારી આપણા વડવા જે દેશી ભાષાની મારી દેવી દાદાની આરતી ગાતા હતા એમ પણ હંધાય જો કે મારા બાપ રખાએ બધાને એક એક ફોન તો આપ્યો છે હંધાય ફોન કાઢો મારા બાપ એક મારા બાપ રખાના નામના જીવડા ફટકા વાળા છે બધાય મારા બાપ જે રખા બાપાને માનતા હોય જેના હૈયાની મારી મારા બાપ રખાનું નામ હોય બધા પોતપોતાનો ફોન કરી એક એક ફેસલેટ શીખવો મારા બાપ જે રખા બાપાને માનતા હોય બધાય હા કેમ કે જો અત્યારે હાસા જીવડા લેવા જાવી તો વાર લાગે પણ આને આપણે મારા બાપ રખાના જીવડા માની અને એની આરતી મારા બાપ રખાને કહેવાની છે મારા બાપ અને પહેલાના સમયની મારા બાપ રખાની આમ આરતી કરતા હતા મારી નાચે કે જીવડા જગમગ 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 કે જીવડા જગમગ જગમગ કે આરતી રખા બાપાની સાય રે આરતી રખા બાપાની સાય રે જીવડા જગમગ જગમગ રાજપરા ધામી કે આરતી બોલી વાળાની થાય રે આરતી બોલી વાળાની થાય રે જીવડા જગમગ 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 એ સાચી ખમા
ભરી સોખા ને કીધો છે નીવડો સબકી ભરી સોખા ને કીધો છે નીવડો આજ સી ફળની જોડ લઈને રે હાલો હાલો રાજપરા જઈએ आरती काल वेदनाथ में हाथ हे आरती काल वेदनाथ में आरती ने मतलब एक ताली नो तालाबो बजा ताली नो तालाबो मारा बाप बताए के आरती ताली ना ताले के आरती बुझा बुझा ब्याह से ताली करो मारा बाप रखना नाम ने मारा बाप हां आरती ताले ना ताले साज आरती ताले ना ताले साज जीवड़ा जगमग આપણે દેવી દાદાના દર્શન કર્યું મારા બાપ દેવીના દર્શન કર્યું મારી નાતની દેવીના પણ હવે છેલ્લે એક જે કાલ મારા બાપ લખાણા નામનો આ ભુવા પટેલ બેઠા છો બાકી બધા ઉભા થઈ જાવ મારા બાપ લખાણા છે જે માનતો બધાને ઉભા થઈ અને મારા બાપ લખાણા નામની ચાળી પાડવાની છે અને એનો જયજયકાર કરવાનો સમરી ના છે એ જય રેખા બાપા જય બાપા માથે સરું બોલ્યું હા મારી નાચનો બાબા સોજા તરીકે મારા બાપ લખાના નામને બતાવો મારા બાપા જય રેખા બાપા જય બાપા જય રેખા બાપા જય બાપા Bapak,
અરે તારી ના તારી જઈ બોલો તમે અજાના ભાવથી જઈ બોલો મારી ખારી વેલ નાચ દાદા ભુવાની તમને ખારી વેલ નાચ દાદા ભુવાની જય રખા દાદા જય બોલી વાળા જય બાપા જય રખા બાપા 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 જય મરિયા જીવી સર્વે ભૂતે મરિયા દેવી મારી શક્તિ રૂપે સંસિતા 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 મરી નમસ્તે 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 ઓહો મરી નમસ્તે નમો મરી કાલા કેલા ને મરી તમાર બસ જો મરી જીભડી મરી જીભડી રે બસ કાય મારા આમાં મરી નાટ કે બસ કીધી છે કે હાલો હસલા સાહેબ ને મનાવી દોડો ફરી હાથોની કરવી કરજો હસલા છકી મારો સાહેબ રીડો લાગે અને સાહેબ છકી મારા હસલા રીડા લાગે મારા બાપ પણ જગતમાં એક દિન આ સમય ભાવનગર ની જગ્યાની મંચમાં મારો બાપ મારો બાબર વાળો રસ્તો લઈ જગતમાં કે સુખ હોય સુખની માતા સાહેબી હાંભળીને મારી નાજીને દુઃખ પડે ને દુઃખ પડે તો ધર્મ હાંભળે મારો બાપ રસ્તો હાંભળે એ
વિશ્વાસી છે જગતમાં મનુષ્ય તો જબ માયા મિલી સમાજી જગતની માતા હું બાવળ વાળો રખો બોલ્યો છું કે ભાઈ ભાવનગરની બજારની માતા મારી નાચ પાછો કોઈ રાજ્યો લાજ માંડે કોઈ રાજ્યો ભાગ માંગે હા મામા ખરેખર જગતની માતા નબળ હોય નબળ માથે લાજ મંડાય ત્યારે વાહે ભાઈ નો હોય હગું નો હોય ત્યારે નબળ જાણી માથે લાજ માંડે ને તેથી ભાઈ હામો ઓળતો ન આવે હગા હામો ઓળતો ન આવે પણ મારા બાવળ વાળા રખા હામો ઓળતો આવે હો હા અને તેથી મારો બાવળ વાળો રખો બોલે મારી નાચ જોવો તો ખરા મારા બાપ લખાના વેણતો જોવો હું તો ખોટો એક જ છું મારા નામ અનેક છે મારા બાપ જગતમાં આમ સુગતનો રખો નાનીનો રખો અહીંયા બોયડી વાળો રખો અને ભાવનગરની બજારની મારી મારો બાવળ વાળો રખો કહેવાય મારી નાચ હા મારી નાચ માથા દુઃખ પડે અને એક દિના સમય તો 80 વર્ષનો બાપુજીઓ થઈ મારી નાચ માથે મેઘા જમીનના સાયા લઈ જો હાલી નો નીકળું ને તો મને જગતની વાત પર ખાલી જીવીને શું લાગે હો શું લાગે હો મને વગર પૈસાની ખોરાક છો મારી વગર પૈસાની ખોરાક છે મારી નાની કે કદાચ
બોલી કોરાટની માતા રૂપિયા જોઈ માણસ જોઈ મારા બાપ પણ મારી રખાની કોરાટની માતા આવે અને મારી નાચનો અન્યાય હોય તો મારી નાચનો અન્યાય થવા દઉં ને તો મને ખાલી વેલા વિહામાં મને રખાને બધું લાગ્યા મારી નાચ નો વિશ્વાસ કરવાય મને કુવાના કાશે જગાજે એ મારી કાળી બેને ઉડા કુવામાં ઉતારી જલસ જાવ પાસ તો નહીં મને કાળી વેદના કુવાના કાસા લઈ લેજે પણ ઉડા કુવાની માતા મારી કાળી બેનને ઉતારી નાખતો દેવો કારણ કે જગતની મંદા ભાઈઓમાં તો વિશ્વાસ ન હોય હગામાં તો વિશ્વાસ ન હોય પણ મારી કાળી બેનના બસરાવને મારા બાપ લખા માથે વિશ્વાસ છે જગત છે પણ મારો બાપ લખો ન છે મારી યાદ